અને છું ભંડારા ઉપર કે પછી માતાજી માટે કે પછી કોઈ બી પ્રસંગ માટે આપણે પ્રસાદ બનાવતા હોઈએ છીએ તો અહીંયા આપણે પરફેક્ટ ટિપ્સ સાથે અહીંયા સૂજીનો શીરો કે હલવો કેવી રીતે બનાવશો એ હું બતાવવાની છું। તો આને જોવા માટે સૌથી પહેલાં તમારે રવો લઈ લેવાનો રહેશે। મેં અહીંયા અડધી વાટકી જેવો રવો લીધો હતો, જેને પહેલાં મેં મિક્સર ગ્રાઇન્ડમાં પીસીને રેડી કરી લીધેલો છે। તો અહીંયા મેં અડધી વાટકી જેવો રવો લીધો છે। અહીંયા તમારે પીસીને જ ઉપયોગમાં લેવાનો છે। જે આપણે બહાર મંદિરોમાં આપણે સૂજીનો જે શીરો ખાતા હોઈએ છીએ એકદમ સોફ્ટ હોય છે અને એકદમ જ રસ ભરેલો હોય છે, તો અહીંયા આપણે એ જ રીતે બનાવવાનો છે। તો એની માટે તમારે સૌથી પહેલાં સૂજીને પીસીને રેડી કરવાનું છે। જો તમારે પીસવું ના હોય તો તમે નાનો જે રવો આવે છે એ તમે અહીંયા લઈ શકો છો। તો આ ટિપ્સ નંબર 1 હતી। હવે ટિપ્સ નંબર 2 આવે છે કે તમે અહીંયા જેટલી વાટકી પ્રમાણે તમે જે રવો લીધો હોય એ જ વાટકી પ્રમાણે તમારે અહીંયા પાણી લેવાનું છે। તો મેં અહીંયા આવી સેમ વાટકી અડધી વાટકી જેવો રવો લીધો હતો, એની સામે મેં અહીંયા સેમ અડધી વાટકી જેવું 3 ગણું પાણી લીધેલું છે। તમે જો અહીંયા પીસીને રવો લીધો હશે તો 3 વાટકી બરાબર હોય છે, પણ જો તમે પીસ્યો ના હોય અને રવો તમે જાડો કે ઝીણો જે બી તમે લો એ પ્રમાણે તમારે અહીંયા પાણીનું માપ લેવું પડશે, એટલે કે 3થી થોડુંક વધારે લેવું પડશે। પીસીને લેશો તો એ 3 જ વાટકીમાં બરાબર માપ થઈ જાય છે। તો આ ટિપ્સ નંબર 2 હતી। હવે અહીંયા ગેસ ચાલુ કરીને તમારે પાણી ગરમ કરવા મૂકવાનું છે। પાણી ગરમ થાય એટલે તમારે આની અંદર સાકર એડ કરવાની છે। તો મેં અહીંયા અડધી વાટકીથી થોડીક વધારે લીધી છે, એટલે કે પોણો કપ જેટલી મેં સાકર લીધી છે અને પાણી આ રીતે ઉકળે એટલે સાકર તમારે એડ કરી દેવાની અને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તમારે આને પીગાળી લેવાની છે। અહીંયા સાકર ઓગળી જાય, અહીંયા આપણે કોઈ ચાસણી નથી બનાવવાની, ફક્ત થોડી ચીપચીપી લાગે એટલું જ તમારે અહીંયા સાકરને ઓગાળવાની છે। અહીંયા એક સિરપ બનાવવાનું છે। અહીંયા આપણે ફક્ત શીરોમાં પાછળથી સાકર એડ કરીએ છીએ, પણ આમાં આપણે આ રીતે પાણીમાં ઓગાળીને એડ કરીશું। અહીંયા થોડોક આપણે કેસરના તાર એડ કરીશું, જેથી એનો ફ્લેવર બહુ જ સરસ લાગશે। હવે અહીંયા આપણું સાઈડમાં આ પાણી ઉકળે છે અને ધીમા ગેસ ઉપર આને થવા દઈશું। ત્યાં સુધી આપણે હવે હલવો બનાવવાનું એટલે કે શીરો બનાવવાનું શરૂ કરીએ। તો સાઈડમાં આ રીતે આપણે થવા દેવાનું। તો હવે અહીંયા મેં ઘી લીધેલું છે, તો અહીંયા ટિપ્સ આપણી આવે છે 3જી। અહીંયા ઘી તમે આ રીતે થોડું મેલ્ટ કરીને લેવાનું રહેશે। અહીંયા